એટલો બધો ગુસ્સેથી કેમ જોવેશ? મેં કઈ તારું ચોર્યું છે કાંઈ? હે? અમે ચોરતા કાંઈ નથી. કાંઈ પણ થાય એટલે અમારી ઘરે જ આવવાનું સીધું. આ બાથરૂમ જવું, હાલો દેવના ઘરે. આ કામ છે, હાલો દેવના ઘરે. આ જમવાનું છે, હાલો દેવના ઘરે. અરે એટલા મોટા ભારત દેશમાં કાંઈક ને કાંઈક થાય એટલે મારી ઘરે જ આવવાનું. તારી વાહે વાહે ઓલો નમૂનોય આવશે. બબલુજી, તમે આમને ગુસ્સો થાવમાં એ થોડાક કલરના છાટા પેંડામાં ઉડી ગયા, બીજું કાંઈ છે નહીં. તમે ખોટે ગુસ્સે થાવ છો. બે ત્રણ છાટા ઉડી જાય, એમાં કંઈ થઈ ન જાય. તારા લીધે બે માણા મરી ગયા. મારે શું કરવાનું? મારે કઈ લાઈન લેવી? તારો જ વાક છે. એમાં મારો વાંક એનો આવ્યો બબલુજી. મારા લીધે થોડા બે માણો મરી ગયા હોય. એક મિનિટ દેવું. તમારા બેયના લીધે બરમુડા કાકા અને મારા પપ્પા બેય મારી સર્વિસ કરે. એવી સર્વિસ કરે કે તમે પૂછો માં. તમે કાંડ કરીને ગયા ને, એ કાંડના લીધે તમારી લીધે જ હું જીવી નથી શકતો, બેઠી નથી શકતો. બિચારો. તું તો તાજું તાજું હમણાં જન્મેલું ઉતરાનું બચ્ચું છું ને. અલે બિચારો ધૂળમાં હતા, લોટ પર ગોઠલિયા ખાતો તો તમે કીધું હાલો નંદુ લવલી નંદુ પાય વયો જાવ તો થઈ રહે. એક કામ કરીને ઓડિયન્સને હવે ફ્લેશબેક બતાવીએ એટલે એને ખબર પડે કે થયું તું હું. હે ને નંદુ? 100% વાત કરી તે રેન્ચો. 100% તારા મોઢેથી કોઈ દી સારું નીકળતું નથી, પણ અત્યારે તારા મોઢેથી એક નંબર નીકળું. ફ્લેશબેક તો બતાવવું જ પડે. ફ્લેશબેક એટલે બોલું જ ને, પહેલાં હું છૂટું, અત્યારે હું થઈ રહ્યું છે, એ જ ને. મને ખબર હતી, એ જ તું કહેતો. તો હવે તારે હા કહેવાની જરૂર નથી, મને ખબર પડી ગઈ છે. હું દૂધ વેચું છું ને પેંડા વેચું છું એટલે એમની સમજણ કે હું અભન માણસ છું. હું એકદમ ઇંગ્લિશ મારું પાવરફુલ છે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ બાય સેલ્ફ રિસ્પેક્ટ. દેવાય જ ખાવા જ આપણો. ફ્લેશબેક. આજે હું ઘરે એકલો મસ્ત, ફૂલ ગરમી. હવે ભાઈ ગરમીમાં તો એક જ કામ કરશે, બનાવશે લીંબુ શરબત અને પીશે. હું વાત કરે તને જાણા થઈ ગયા, લીંબુ શરબત થી જાણા થઈ ગયા. આ દેવ કેમ છે? એક મિનિટ, ગર્લફ્રેન્ડ છે યાર. તું તો ન કરી એક, પણ હું તો કરી શકું ને. તો અરે ના, અમારા પેંડા છે ને ઘેટાના દૂધથી બને, અને એ ઘેટાનું દૂધ છે ને એકદમ બહારથી આવે. અને એ પેંડા એક મિનિટ. આવ દેવ કેમ છે? ગર્લફ્રેન્ડ? લવલી નંદુની ગર્લફ્રેન્ડ? ના દેવાય, લવલી નંદુની ગર્લફ્રેન્ડ નથી. આ તો મારો ક્લાયન્ટ છે, ક્લાયન્ટ. ઓહ, આવું. તો એ ઘેટાના દૂધથી અમે પેંડા બનાવીને એ બહુ સરસ પેંડા બને. ઓય તે મને પ્રેમ કરીને, તે મને ચૂસ કરીને, તે આખી દુનિયા જીતી લીધી બેબી. ઓય જે વીઆઈપી પેંડા આવે ને, અમે વાંદાના દૂધથી બનાવીએ. એ વાંદાના દૂધ છે ને બહુ પહાડ ઉપર લેવા જવું પડે. જંગલી વાંદા આવે ને એનું આવે. ઓય આંધળી દુનિયાના આંધળા સોદા કરો, અહીંયા આવો ઝડપથી. હવે મારે જવાનો સમય થઈ ગયો છે. હું તમને પછી ફોન કરું તો ચાલશે? બહુ સારું, ચાલો હું તમને પછી ફોન કરું. અને હા, એક વાત મારે તમને કેવી હતી કે હું છે ને સાયન્ટિસ્ટનો ધંધો પણ ચાલુ છે મારી સાઈડમાં. હું સાયન્ટિસ્ટ પણ છું. આપણે નવું ઇન્વેન્શન કરવાનું છે દૂધમાંથી. આપણે નવી વેરાયટીઓ બનાવવાની છે. તો તમારા ધ્યાનમાં કોઈ હોય તો મને કહેજો. હં, સાયન્ટિસ્ટ કોકના ઘરે પરાણે માંગા નાખે એમ છે ને. હું જ્યાં સુધી સીધો સાદો આદમી છું, ધંધાવાળો આદમી છું, ત્યાં સુધી હું સારું છું. હા, પછી જો તું મને મારો મગજ જશે ને તો તારી ચડ્ડી ભીની થઈ જશે. ચડ્ડી દેવાને સમજાવી દેજે. હો, ચડ્ડી. તું આની ચડ્ડી બીની કરી? ભીની. હા, એ ચડ્ડી પહેરતો જ નથી, ડાયપર પહેરે. તું ક્યારે જોવા ગયો? બરાબર, તું ક્યારે જોવા ગયો આની ચડ્ડી? કે ડાયપર પહેરે કે ચડ્ડી પહેરે? હવે તું રહેવા દેજે. મારી સામું તું બોલતો જ નહીં હો. તને પહેલાં કહી દઉં, હું લવલી નંદુ છું. લવલી નંદુ. લવલી માવો નથી ખાતો, લંગર પાછું ખાઉં છું. ઘર આખું ઠૂકીને ભટ્ટે. આયા નો થૂકતો, મારું ઘર છે. હા, એ તો મને ખબર છે કે આ તારું ઘર છે એટલે હું ન કરું કાંઈ. આ તો આને ખાલી ધમકી દેવાની હોય, ધમકી. હવે એટલું બધું યાર સિરિયસ ન લેવાનું હોય. હવે ગુસ્સો થૂકી નખાય હવે યાર. હવે ચાલો ગળે મળીએ. દૂર. ડોર લોક નતો કર્યો? તે નતો કર્યો? નહીં, મેં તો નતો બંધ કર્યો. પાડોશ વાળા બરમુડા કાકા પાછા આવશે આયા. એટલે આ આવ્યો તો
છેલ્લે તું આવ્યો તો છેલ્લે તું હતો. એટલે તો તું જ હતો, તું જ. એલા એ બાધોમાં એલા બાધોમાં તમે. Oh my god, bro. Hell no, man. What the? બરમુડા કાકા. પૈસા નથી પછી ડિસ્ટન્સ. Oh, distance. Yes, why not? તારા બાપાને કમ્પ્લેન્ટ તો હું કરીશ કે કેવા કેવા દોસ્તારોને ઘરે બોલાવે છે, અપશબ્દ બોલે છે, મારા મકાનના 2 દિવાલની અંદરથી અવાજ આવે છે. તારું નામ? Penchu. તારું નામ? લવલી ઉર્ફ નંદુ. ફોન ઉપાડી લે, ઘરનો વાગે. ના અંકલ ચાલશે, હું મેનેજ કરી લઈશ. પાડ. ઉપાડું. સ્પીકરમાં જોઈએ મને. સ્પીકર. આ ભેંસના પોયદરા જેવા તારા મોઢા ઉપર તે જે 20 રૂપિયાના ડાગલા જેવા ચશ્મા લગાડ્યા છે ને, તને તો એમ કે તું ક્યાંય હીરા જેવો ફૂલ લાગસ, પણ તું ફૂલની 1 નંબરનો ફૂલ લાગસ. પડવા બદલાઈ ડીપી તારો હોગો. મને હું આવા ફોટા મોકલસ? તારો હોગો ફોન મારો નાના ભાઈ પાસે હતો, જોઈને તો બી ગયો ફડકીને તારા હગા. તારે આવા જ ધંધી ના હોય. એક હારો ફોટો જેવો તેવો આવી જાય, જ્યાં ત્યાં નાખી દે ડીપીમાં બીપીમાં. તું નથી હારો લાગતો. ભેંસના પોયદરા જેવું તારું મોઢું છે ને એવું જ રહે. 20 રૂપિયાના ચશ્મા પહેરવાથી તને એમ ન થઈ જાય તો ક્યાંય હારો લાગે. એમ મોઢું કરીને તો તે ફોટો પાડ્યો. એક થોડુંક કામ આવી ગયું, મારે બકરીની બરફી બનાવવાની છે તો હું નીકળું. જાઓ હો, આવજો. અંકલ હું મળું પછી. હાલ દેવ આવજે, મારે થોડું કામ આવી ગયું. और बेटे लड़कियों के साथ कैसी बात चल रही है? પપ્પા નહીં હું નહોતો. तेरी